માસી એટલે મા જેવી. મધ્યપ્રદેશની આ વાઘણનું નામ પણ માસીમાં છે. જો કે આ હુલામણું નામ તેને અમથા નથી અપાયું. આ વાઘણે પણ પોતાની બહેનના બચ્ચાઓનું સગી માની જેમ જ જતન કર્યું. આ વાત છે મધ્યપ્રદેશના સંજય ડુબરી ટાઈગર રિઝર્વની વાઘણ T28ની, જેની બહેન T18નું 2 વર્ષ પહેલાં ટ્રેન અકસ્માતમાં મોત થયું હતું. હવે સવાલ હતો બહેનના 3 નાના બચ્ચાઓનો. વાઘણ માસીમાએ ત્રણેય વાઘબાળને અનાથ ના થવા દીધા. માસીમાએ પોતાના 3 અને બહેનના 3 એમ કુલ 6 બચ્ચાઓનો એક સાથે ઉછેર કર્યો. હાલમાં પણ માસીમા બીજા નવા 4 બચ્ચાઓનો उछेर કરી રહી છે. T28 जो वाघिन है हमारे यहाँ की, उसको मौसीमा भी कहते हैं। अभी उसके वर्तमान में 4 शावक हैं। इसके पहले उसने 6 शावकों का लालन पालन किया, जिसमें से 3 तो उसके अपने शावक थे, 3 उसकी बहन के शावक। 2022 में उसकी बहन थी T18 मादा बाघ, उसकी ट्रेन दुर्घटना में मृत्यु हुई, जिसके कि 3 शावक अनाथ हो गए थे। उसके बाद उसने उनको ये कह सकते हैं कि અડોપ્ટ કરી. વાઘણ માસીમાએ બહેનના 3 બચ્ચાઓને પોતાના વાલસોયાની જેમ જ મોટા કર્યા, પાલન પોષણ કર્યું અને શિકાર સહિતના તમામ હુનર શીખવાડ્યા. આજે 3 બચ્ચા જંગલના કોક ખૂણે પોતાની અલગ દુનિયા વસાવી ચૂક્યા છે. લોકો આ વાઘણના જીવનને ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે સાંકળે છે, જ્યાં જનેતા દેવકી અને પાલક માતા યશોદાના પ્રેમ વચ્ચે પણ કોઈ ફરક નહોતો. આજે પણ વાઘણ માસીમાની મુલાકાત લેનારા અને તેની નિસ્વાર્થ મમતા વિશે સાંભળનારા સૌ કોઈનું દિલ લાગણીથી ભરાઈ આવે છે.